નમસ્તે બાળ મિત્રો, હું પ્રજ્ઞા જાવિયા, પ્રજ્ઞા ભાલોડિયા. આપણે ધોરણ 6 થી 8ના NCERTના કોર્સ મુજબ ગણિત અને વિજ્ઞાન શીખીએ છીએ, જેમાં આજે ધોરણ 6 પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ, જેમાં આગળ શીખીશું. દશાંશ સંખ્યાઓમાં પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં થોડી જરૂરી સમજૂતી સમજી લઈએ કે જે તમે અત્યાર સુધી 5 ધોરણ સુધીમાં શીખ્યા હોય અને એમાં જ આગળ સમજવાનું છે. તો જુઓ, પ્રકરણનું નામ છે દશાંશ સંખ્યાઓ. દશાંશ મતલબ 10 વત્તા અંશ, એટલે કે અંશ કોઈ પણ હોય પણ છેદ તો 10 કે 100 કે 1000 જ હોવો જોઈએ, તો એ સંખ્યાને આપણે દશાંશ એટલે કે પોઈન્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય પોઈન્ટ, ગુજરાતીમાં કહેવાય દશાંશ, એના વડે દર્શાવી શકીએ. હવે જરૂરી સમજૂતીમાં જુઓ કે અગાઉ આપણે શીખ્યા એ સંખ્યાઓની કોષ્ટક સ્થાન કિંમત ફરીથી સમજીએ. જેમ કે અહીંયા સંખ્યા છે આપણી પાસે 2536, તો એને આપણે કોષ્ટકમાં આ રીતે લખતા એકમ, દશક, સો, હજાર. તો 6 છે એ એકમના કોષ્ટકની નીચે આવશે, દશકના નીચે 3 આવે, 5 છે એ 100 અને 2 છે એ 1000ની નીચે. એનો મતલબ 2000 એટલે કે 2ની પાછળ 3 શૂન્ય, 5 100 એટલે કે 5ની પાછળ 2 શૂન્ય, અને 3 દશક એટલે 3ની પાછળ 1 શૂન્ય, અને 6 એકમ એટલે કે પોતે એક જ. તો એ ચારેયનો તમે સરવાળો કરશો એટલે ઓટોમેટિક આપણી સંખ્યા 2536 આપણી પાસે આવી જશે. અને એને કોષ્ટકમાં સ્થાન કિંમત તરીકે દર્શાવવા માટે આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરતા હતા અને આ આપણને આવડે છે, આ જૂનું જ છે. એ જ રીતે 304નું કોષ્ટકમાં આ રીતે ગોઠવવાનું. શરૂઆત આપણે કઈ રીતે કરીએ છીએ? એકમથી. એકમ, દશક, સો. 3 અંક છે તો 3 અંક આ રીતે. 5 અંક છે તો એકમ, દશક, સો, 1000, 10000, તો આ રીતે. હવે સ્થાન કિંમત, તો આમાં એકની સ્થાન કિંમત શું થશે? તો એકડાની પાછળ જેટલા અંકો છે એટલા શૂન્ય મૂકવાના, એટલે એની સ્થાન કિંમત થશે. આ 6ની સ્થાન કિંમત શોધવી હોય કે લખવી હોય તો આ 6 છે એની પાછળ જેટલા અંકો છે એટલા શૂન્ય મૂકો, તો એની પાછળ એક જ અંક છે તો એ 2ના બદલે આપણે શૂન્ય મૂકીએ એટલે 60, એટલે 6ની સ્થાન કિંમત 60 થશે. આ 5 અંકોની સ્થાન કિંમત આ રીતે લખેલી છે. અને બધા જ અંકોનો જો સરવાળો કરીએ તો મૂળ સંખ્યા આપણને તૈયાર મળી જાય. ત્યાર પછી હવે દશાંશ, એટલે મેં હમણાં તમને અગાઉ કીધું એની જેમ ઇંગ્લિશમાં એને આપણે પોઈન્ટ શબ્દ વાપરીશું. દશાંશ ગુજરાતીમાં શબ્દ છે. હવે સ્કેલમાં, સ્કેલ એટલે ફૂટપટ્ટી. ફૂટપટ્ટીમાં તમે જોશો આવી રીતે અંકો લખેલા હોય છે, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે 15 સુધી. 15 સેમીની ફૂટપટ્ટી હોય ને, નાની ફૂટપટ્ટી. તો એમાં તમે જોયું હશે કે દરેક 2 અંકોની વચ્ચે નાના નાના લીટા પણ હોય છે. એ લીટા શેના છે એ તમને ખબર છે? એ નાના નાના લીટા આ બંને સેન્ટીમીટરની વચ્ચેના મિલીમીટર છે, જે લખેલા નથી પણ ખરેખર એના મિલીમીટર ભાગ દર્શાવે છે. 0 અને 1ની વચ્ચે આ એના મિલીમીટર ભાગ છે. એ જ રીતે જુઓ અહીંયા 10 મિલીમીટર એ 1 સેમી થાય. તમને ખબર હોય તો તમે એ વચ્ચેના નાના નાના લીટા ગણશો તો એ 9 હશે, અને 10મા લીટા એ 1 સેન્ટીમીટર થઈ જાય. વળી પાછા 9 નાના લીટા અને વળી પાછું 10મા લીટો મોટો એટલે કે 2 સેન્ટીમીટર થઈ જાય. તો એ રીતે 10 મિલીમીટરે 1 સેન્ટીમીટર થાય છે, તો 1 મિલીમીટરે 1/10 સેન્ટીમીટર. જો આપણો પોઈન્ટ આવી જાય છે, આપણું મેઇન પ્રકરણનું નામ દશાંશ સંખ્યાઓ તરફ નજીક આવી રહ્યા છીએ, જેને આપણે 1/10 એટલે કે એક જ શૂન્યવાળો એકડો છે. તો ઉપર કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં છેલ્લેથી એક જ અંક પછી તમે પોઈન્ટ મૂકી શકો, એટલે કે દશાંશ મૂકી શકો, એટલે કે 0.1 સેમી થશે. દશાંશ સ્વરૂપ માટે સ્થાન કિંમત કોષ્ટકની સમજૂતી શીખી લઈએ. સાદું સ્થાન કિંમત કોષ્ટક તો શીખ્યા. હવે આ દશાંશવાળી સંખ્યાઓ હોય તો એના માટે શું કરવું? એના માટે જે સાદો કોષ્ટક છે ને એ પહેલાં સાદો લખી લેવાનો. એકમ, દશક, સો, 1000 જરૂર પડે એટલું. પણ એકમ પછી જમણી બાજુ દશાંશ આવશે, કારણ કે પોઈન્ટ હંમેશા સંખ્યા પછી જ પોઈન્ટ આવે છે.
એ પછી દશાંશ આવે તો અહીંયા પોઈન્ટ હોય તો એટલે મેં અહીંયા તમને સાદી રીતે યાદ રહીએ ને લાંબો સમય યાદ રહીએ એટલે એકમ પછી જ્યારે આપણે વધારાની સંખ્યા પોઈન્ટ પછી મૂકીશું એના માટે 2 લીટા એટલે દોરેલા છે કે જેથી તમે એમાં પોઈન્ટનું નિશાની મૂકી શકો કે તમને યાદ રહીએ કે અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે પછીની સંખ્યાઓ છે એ દશાંશ છે. તો અહીંયા 423.5 તો 423 તો આટલી સંખ્યા તો આપણે શીખી ગયા એકમ દશક સો એટલે 3 2 4. હવે પછીની જે પોઈન્ટ પછીની સંખ્યા છે એ દશાંશ એટલે 5. એ જ રીતે 3.5 તો એમાં પણ પોઈન્ટ પહેલાંની સંખ્યા એટલે માત્ર 3 છે તો એ એકમ તરીકે આવશે અને પોઈન્ટ પછીની સંખ્યા છે એ દશાંશ એટલે પોઈન્ટ પછી 5 દશાંશ. ત્યાર પછી ત્રીજી સંખ્યા આપણી પાસે છે 30.6. જો અહીંયા એક શૂન્યવાળી સંખ્યા એટલે જ લીધી છે કે જેથી તમને ખબર પડે કે કદાચ ક્યારેય શૂન્યવાળી સંખ્યા આવે તો એને કઈ રીતે ગોઠવવી. તો પોઈન્ટ પછી દશાંશ એટલે 6 છે એ દશાંશની લાઈનમાં આવશે અને એકમ તરીકે 0 છે, એકમનો અંક 0 અને દશક તરીકે 3. તો આ છે સ્થાન કિંમત કોષ્ટક દશાંશવાળું એટલે કે એક વધી ગયું. અત્યાર સુધી એકમ દશક સો, એકમ એટલે 1, દશક એટલે 10 અને 100 એટલે 100. આ રીતે આટલું શીખતા હતા અને થોડું આટલું વધારે. એનું કારણ ફૂટપટ્ટીમાં જુઓ 2.6 સંખ્યા 2.6 ગોતવા હોય તો ક્યાં હોય તો 2 અને 3ની વચ્ચે, કારણ કે 2 સેન્ટીમીટર હોય છે ખરેખર અને 6 છે પોઈન્ટ પછીના 6 એ મિલીમીટર છે. તો 2 પૂરા અને પછીના 1 2 3 4 5 અને 6 અહીંયા સંખ્યા આવશે 2.6. ત્યાર પછી સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 1 કોષ્ટકમાં સંખ્યા ગોઠવવાની છે. તો અહીંયા જો સ્વાધ્યાય 8.1 ને ધ્યાનથી જોજો કે અહીંયા તમને બોક્સ આપેલા છે. આ જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે દશકના છે. કેટલા છે 1 2 અને 3 એટલે દશકમાં આપણે શું થશે 3 થશે અંક. એ જ રીતે એકમમાં કેટલા છે 1 જ છે અને દશાંશમાં 2 છે. દશાંશ મતલબ ખાડો એટલે કે આપણે અંદરની તરફ 2 છે એટલે પોઈન્ટ પછીની સંખ્યા એટલે 2 છે એ દશાંશ છે એટલે કે છેદમાં 10 એટલે આપણી સંખ્યા શું થશે એકમ. જે રીતે કોષ્ટકમાં લખતા હતા એ જ રીતે એકમ તરીકે 1 છે, દશક તરીકે 3 છે, અહીંયા પોઈન્ટ આવશે, દશાંશ છે એ હંમેશા પછી લખીશું એટલે એ 2 આવશે એટલે કે 31.2. તો અહીંયા જુઓ બી 100 છે, દશક છે, આપણા નિયમ પ્રમાણે 100 દશક એકમ અને પછી દશાંશ. અહીંયા એકમનું કશું જ નથી તો ત્યાં શું હોય 0. 100નો એક બોક્સ છે, દશકનો એક બોક્સ છે અને દશાંશના છે પણ એકમના કશું જ નથી તો એકમમાં 0 એટલે કે 110.4. હવે સ્થાન કિંમત કોષ્ટકમાં આ રીતે ગોઠવીએ. પ્રશ્ન નંબર 2 માં દશાંશ સંખ્યાને સ્થાન કિંમત કોષ્ટકમાં ગોઠવવાની છે. તો આ રીતે જો ગોઠવેલી છે 19.4. પોઈન્ટ માટે જો અહીંયા દશાંશ માટે મેં ડબલ લીટી કરેલી. દશાંશ એટલે પોઈન્ટ પછીની સંખ્યાઓ છે દશાંશમાં લખી લેવાની 4 3 6 9. 19 માટે 9 છે એ એકમમાં, 1 દશકમાં, 0 છે એ એકમમાં, 0 એકમમાં, 1 દશકમાં, 5 એકમ, 0 દશક અને 2 100. સરળતાથી આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 3 દશાંશ સ્વરૂપે લખો 7 દશાંશ કીએ એટલે તરત જ આપણા માઇન્ડમાં એક વસ્તુ યાદ હોવી જોઈએ કે 1/10. તો 7 એકા 7/10. હવે પોઈન્ટમાં મૂકવું છે એક અંક પછી પોઈન્ટ મૂકવો ફરજિયાત છે. 1 0 હોય તો એકમ છેલ્લેથી એક અંક પછી પોઈન્ટ મૂકો. તો 7ની આગળ પોઈન્ટ મૂકશું તો આગળ શું લખશું? આપણી પાસે કશું જ નથી તો એનો મતલબ 0 તો છે જ. જ્યાં વધારાના અંકોની જરૂર પડે ત્યાં 0 મૂકવા પડે. પોઈન્ટ છે એ પોઈન્ટની આગળ 0 એટલે 0.7. 2 દશક 9 દશાંશ. દશક કીધું તો એનો મતલબ 10 વડે ગુણો 2 ગુણ્યા 10 વત્તા 9 દશાંશ 9 દશાંશ 10 અને અંશમાં 1 એટલે 9/10.
એનો મતલબ 0.9 અને 2 ગુણ્યા 10 એટલે 20 એટલે 20.9 14.6 આમાં તો સાદી સીધી રીતે લખેલું છે એટલે તમારે જાતે કરવાનું છે 100 1 અને 100 બંનેનો ગુણાકાર અને 2 એકમ એટલે કે 2 સાદા એટલે એ બંનેનો સરવાળો એટલે 102 600.8 એ પણ કહેવાની જરૂર નથી 600 અને પછી પોઈન્ટ અને પછી 8 હવે દશાંશ સ્વરૂપે લખવાનું છે 5/10 સરળતાથી લખી શકે એક જ અંક છે 5 અને પછી પોઈન્ટ અને આગળ 0 0.7 આનો સરવાળો 3.7 200 + 60 + 5 100 દશક એકમ અને દશાંશ બધાને જોઈન્ટ કરીએ એટલે 265.1 70 + 8/10 એટલે આના 0.8 એટલે 70.8 88/10 જો આ ખાસ સમજવાનું છે ઉતાવળમાં ભૂલ ન થાય એટલે કે ફરજિયાત જો છેદમાં એક જ શૂન્યવાળો એકડો હોય એટલે કે 10 જ હોય તો ઉપરની ગમે તેટલી સંખ્યા કેમ ના હોય 2 હોય 3 હોય 4 હોય કે 5 હોય પણ માત્ર ને માત્ર એકમ તરફથી આગળ વધી અને એક જ અંક પછી પોઈન્ટ આવશે એટલે કે 8.8 એટલે કે 8 અને 9ની વચ્ચેની સંખ્યા આપણે ફૂટ સ્કેલમાં આપણે જોતા હતા એ રીતે 4 2/10 એટલે 4 છે એ પૂરેપૂરા છે 2/10 એટલે કે 0.2 એમાં મિક્સ કરી દઈએ સરવાળો કરીએ એ 4.2 જો હવે અહીંયા તકલીફ પડશે કારણ કે આવું તો આપણે શીખ્યા નથી આપણે શીખ્યા છીએ છેદમાં 10 વાળું તો અહીંયા તો છેદમાં 10 છે નહીં તો શું કરીશું નો પ્રોબ્લેમ વન આઈડિયા છેદને 10 બનાવો ચોક્કસ બનશે જો 2 હશે તો 5 વડે ગુણીશું એટલે 10 બની જશે હા તો ઉપર પણ 5 વડે ગુણવાના છે નિયમ પ્રમાણે 2 × 5 ઉપર પણ 3 × 5 15/10 એટલે 1.5 2/5 તો અહીંયા પણ શું કરીશું 5 આપેલા છે એનું ઉલટું 2 વડે ઉપર નીચે ગુણીશું એટલે 10 મળી જશે પણ એનો ગુણાકાર જે આવે ને એને જ આપણે પોઈન્ટ લેવાના થશે પછી 12/5 આને પણ 2 વડે ગુણીશું ઉપર નીચે અહીંયા પણ 2 વડે ગુણીશું ઉપર નીચે આ તો આખા જ છે એટલે એના પછી પોઈન્ટ આવશે કે આમાં 5 વડે ગુણીશું પ્રશ્ન નંબર 5 દશાંશ સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપ અને સરળ સ્વરૂપ 0.6 એનો અપૂર્ણાંક સ્વરૂપ શું થશે અંશ અને છેદવાળો એટલે 6/10 પછી એના અવયવ પાડો એટલે એ સરળ સ્વરૂપ મળે 2 × 3 અને 2 × 5 અવયવ પાડ્યા પછી ઉડાડો પછી જે જવાબ મળે એ સરળ સ્વરૂપ 2.5 25/10 25ના અવયવ પાડી તો 25 અને 2 × 5 = 10 એટલે 5/10 5 ઉડી જાય 1.0 એનો મતલબ 10/10 ઉડી ગયા 1 3.8 38/10 અવયવ પાડો ઉડાડો વધે એ જવાબ 137/10 એનો મતલબ 13 પૂરેપૂરા છે અને 7/10 પછી એને મિશ્રમાં અવયવ પાડો અને ઉડાડો તો પણ કશું જ નહીં ફેર પડે 21.2 212/10 આમાં જો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે 2 ઉડશે એટલે છેદમાં 5 વાળી સંખ્યા આવી શકશે 64 આ પણ બેકી સંખ્યા છે આમાં પણ સરળતાથી અને કાળજીપૂર્વક આગળ દાખલો કરો એટલે થઈ જશે થેન્ક યુ